બાળમિત્રો, આપણે વિવિધ વસ્તુઓના સ્વાદ ચાખીને વસ્તુ ઓળખવાની પ્રવૃત્તિ કરી હતી. મારે જાણવું છે કે શું તમને સ્વાદ ગમે છે, ક્યાં ક્યાં? હા લાલા, થોડા થોડા સ્વાદ ગમે, મને ગળ્યું ગમે. બરોબર, ચાલો આગળ વધીએ. આ શું છે? લીંબુ છે. સાચું. અને તેનો સ્વાદ કેવો છે? લાલા, તેનો સ્વાદ ખાટો છે. ખૂબ સરસ. હવે તમે બધા કહો, કઈ વસ્તુમાં ખાટું મીઠું બંને સ્વાદ આવે છે? હા બોલો. લાલા છાશમાં ખાટું મીઠું બંને સ્વાદ આવે છે. લાલા ચટણી અને અથાણામાં પણ ખાટું મીઠું બંને સ્વાદ આવે છે. વાહ, ખૂબ સરસ વિચાર. હા બાળ મિત્રો, જ્યારે આપણે ખાટું, મીઠું કે તીખું તુરું ખાઈએ છીએ ત્યારે આપણા ખોરાકનો સ્વાદ ખૂબ સરસ બને છે. કોઈ કહી શકે કે તમને કયા સ્વાદનું મિશ્રણ ગમે છે? મને તીખું, મીઠું અને તુરા સ્વાદનું મિશ્રણ ગમે. મને ખાટું, મીઠું અને તીખું ગમે છે લાલા. ખૂબ સરસ બાળ મિત્રો. મિત્રો, જુદા જુદા સ્વાદ આપણા સ્વાસ્થ્ય અને શરીરની તંદુરસ્તી માટે બધા જ સ્વાદ મહત્વના છે. બાળ મિત્રો, આજથી બધા સ્વાદવાળા ખોરાક લેવાના શરૂ કરી દો.